ધાનેરા તાલુકાના મેવાડા ગામે તસ્કરોનો આતંક 3.20 લાખની થઈ ચોરી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મેવાડા ગામે તસ્કરોએ ફરી એકવાર પોલીસને પડકાર ફેંક્યો છે। ગામના રહેવાસી નરભાભાઈ તલસાજી પુરોહિતના ઘરે મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ તાળાતોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ તિજોરી તોડી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા 3.20 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ વાત એ છે કે માત્ર 2 મહિના અગાઉ જ નરભાભાઈના ખેતરમાંથી અંદાજે 1.70 લાખના બોરવેલના વીજ કેબલની પણ ચોરી થઈ હતી। તે ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો પણ ન હતો। ત્યાં ફરી તેમના જ ઘરને નિશાન બનાવવામાં આવતા ગ્રામજનોએ કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે। મેવાડા ગામમાં અનેક ચોરી થઈ પણ હજુ સુધી કોઈ પણ ચોરીને પોલીસે પકડી શકી નહોતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે। હાલ સમગ્ર મામલે ધાનેરા પોલીસ વધુ તપાસ કરી રહી છે। નરભાભાઈ તળસાજી કાંતરેસા એમને ત્યાં ઘરફોડ ચોરી થઈ છે અને કેમેરામાં અસ્પષ્ટ રીતે કેટલાક 2 માણસ આવ્યા છે મોટરસાઇકલ પર, એ એમાં કેમેરામાં આવ્યું છે। હકીકતમાં 1.5 મહિના પહેલાં આ જ નરભાભાઈને 2.5 લાખ રૂપિયાનો કેબલ ચોરાયો છે, જેની FIR નથી કરાવી એટલા માટે કે પોલીસે કહ્યું હતું કે અમે પકડી પાડશું એને, અને આજે 1.5 મહિનાથી એમાં કંઈ થયું નથી। અને એના જ ઘેરે આજે 1.5 મહિને ફરીથી એના ઘરમાં આવીને તિજોરી તોડી છે અને લગભગ 3.25 લાખ રૂપિયાની રોકડ રકમ હતી, થોડી સોનાનું 1 તોલાનું એક ફૂલ હતું, એમ થઈને 3.25 લાખ રૂપિયાનું બીજી ચોરી થઈ છે। અને ગામમાં લોકોમાં બહુ રોષ છે। જો આ જ રીતે બેફામ થઈને ચોરો ફરતા રહેશે તો આ પોલીસ ચોકીઓને તાળા મારી દો અને પછી પ્રજા કાયદો હાથમાં લેશે અને એના માટેની જવાબદારી આના પાછળ આંદોલન થશે। આ કોઈ ચલાવી નહીં લે। એના માટે પોલીસ તંત્રે સાવધાન થવાની જરૂર છે અને સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। ધાનેરા શહેરમાં 6 થી 7 ઘરફોડ ચોરી થઈ છે, આજે અઠવાડિયું થયું, એમાં પણ કોઈ માણસ હજી સુધી પકડાયા નથી। ધાનેરા એટલે ચોરોનું સ્વર્ગ થઈ ગયું છે। રાજસ્થાનની બોર્ડર લાગે છે, રાજસ્થાનથી પણ માણસો આવી શકે છે। દારૂ બેફામ રીતે પીવાય છે, એવી જ રીતે ગુટકા એટલા ખવાય છે। આ બધીને દૂર કરવામાં પોલીસ કોઈ જાગૃત રહીને કામ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। અને આમાં જો કંઈ નહીં જ થાય તો પછી અમારે અમારી રીતે આંદોલન લેવું પડશે। એટલે હું મહેરબાની કરીને વિનંતી કરું છું, આજે અમારી પોતાની સલામતી, અમારા બાળકોની સલામતી અને અમારા ભવિષ્ય માટે આ એક ખરાબ સંકેત છે। આ એક નહીં પકડાય, બીજી થશે, એમની હિંમત દિવસે દિવસે વધતી જશે। કડક કાયદા કરીને એમની મિલકત જપ્ત કરો, એમને સજા કરો, અને જો કાયદામાં ફેરફાર કરવો પડે તો પણ ભૂપેન્દ્રભાઈની સરકાર કાયદામાં ફેરફાર કરે। હવે આ પહેલાં જેવું રહ્યું નથી કે માણસ બધી જગ્યાએ પોતે પોતાના એક ઘર હોય, કૂવા ઉપર રહેતા હોય, ઘરે ગામમાં ઘર હોય, તો એ રીતે ચોરી વધતી જતી હોય તો એના માટે સાવચેતીના પગલાં રૂપે એમને કામ કરવું જોઈએ। અમે આવ્યા તો બધું ખુલ્લો પડેલો હતો, તોડફોડ થયેલી હતી, બધું વેરવિખેર પડેલો હતો, પછી દાગીના હતા બધા દાગીના જતા રહ્યા। અમે બધા જાણ કરી આજુબાજુ, મારા કાકા આવી બધે, બરાબર, પછી પોલીસમાં જાણ કરી, પોલીસ આવી, બરાબર। કેટલી ચોરી થઈ હશે? ચોરી સાહેબ છે એ લગભગ 3.25 લાખની, અને આગળ મારે કેમ્બલ ગયેલો હોય સાહેબ, મેં કોઈ પોલીસ કેસ કરેલો હોય, કોઈ 1.5-2 લાખ રહો તો ઘણો, એનું કશું જ નથી। 1.5-2 મહિના થયા, બરાબર। અને આ બીજી વખત આ ચોરીથી મારે પોતાની જ હતી। બીજી વખત પહેલાં કુવા ઉપરથી ઘરો ફાડ્યું, રાત નહીં। નામ કીધું તમારું? નરભાભાઈ તળસાજી પુરોહિત કાંતરેસા।